એક જેસલમેરનો કિલ્લો। ત્રિકુટા પર્વતો પર સ્થિત જેસલમેર કિલ્લો થાર રણની ખૂબ નજીક છે। રાજસ્થાનનો સૌથી પ્રાચીન કિલ્લો પૈકીનો એક જેસલમેર કિલ્લો રાણા રાવલ જયસ્વાલ દ્વારા બનાવવામાં આવ્યો હતો। પીળા રંગને લીધે તેને સુવર્ણ કિલ્લો પણ કહેવામાં આવે છે। આ કિલ્લામાં વિદેશી આક્રમણકારોથી બચવા માટે 99 ગઢ અને 2 તોપ ફાયરિંગ સાઇટ્સ છે। 3 સ્તરની સુરક્ષાવાળા આ કિલ્લામાં તે બધું છે જે તેને પોતાને એક સંપૂર્ણ મહેલ બનાવે છે, જેમ કે મંદિરો, મકાનો, બજારો, રેસ્ટોરાં વગેરે। જો આજકાલની ભાષામાં બોલવામાં આવે તો આત્મનિર્ભર રાજવી મહેલ, શ્રીનાથ પેલેસ, વ્યાસ હવેલી, હિન્દુ અને જૈન મંદિરો જોવા માટેના મુખ્ય સ્થળો છે। અહીં ઘણા સંગ્રહાલયો છે જે હજી પણ તે સમયની પેઇન્ટિંગ્સ, શસ્ત્રો અને અન્ય વસ્તુઓને સાચવીને બેઠા છે। 2 ચિત્તોડગઢનો કિલ્લો। 7મી સદીમાં બનેલો ચિત્તોડગઢનો કિલ્લો રાજસ્થાનનો સૌથી પ્રખ્યાત અને ઐતિહાસિક કિલ્લો છે। તેના ઇતિહાસ, બહાદુરી અને બલિદાનની વાર્તાઓ હજી પણ તેની નજીક રહેતા બાળકોને કહેવામાં આવે છે। તેમાંની કેટલીક તો એટલી ભાવનાશીલ છે કે તમે જ્યાં જાઓ ત્યાં તે વાર્તાઓ તમારી સાથે આવતી હોય છે। પરંતુ આ સિવાય ચિત્તોડગઢનો કિલ્લો તેની સુંદરતા માટે પ્રખ્યાત છે। ટાંકીઓ, શાહી મહેલો, મંદિરોની અનોખી કળા હૃદયને ખુશ કરી દે છે। મુખ્ય આકર્ષણોમાં તમારે રાણા કુંભ પેલેસ, રાણી પદ્મિની પેલેસ, બડા મહેલ, રતનસિંહ પેલેસ, કન્વરપેડનો મહેલ જોવા જ જોઈએ। 3 નાહરગઢનો કિલ્લો। મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય તેની ઉનાળાની રજાઓ ગાળવા અહીં આવતા હતા। અરાવલીની ટેકરીઓ પર સમય પસાર કરવાનો આનાથી સારો મોસમ કયો હોઈ શકે છે? તેની દિવાલો જયગઢ કિલ્લાને મળે છે। તમને જયપુર જોવા માટે ભાગ્યે જ આનાથી વધુ સારી જગ્યા મળી શકે। અહીંના સુંદર સ્થળો પૈકી તમારે મહેન્દ્ર ભવનની મુલાકાત લેવી જોઈએ, જે અહીંની સૌથી આકર્ષક ઇમારત છે। અહીં એક સંગ્રહાલય છે જ્યાં પેઇન્ટિંગ્સ અને તે સમયની કલાની અન્ય વસ્તુઓ હાજર છે। ઉપર એક રેસ્ટોરન્ટ પણ છે જ્યાં તમે ચા અને ભોજનનો આનંદ લઈ શકો છો। આ કિલ્લો એટલો મોટો છે કે તમને ફરવા માટે એક દિવસનો સમય લાગશે। 4 અંબેરનો કિલ્લો। આમેર કહો કે અંબેર, વાત એક જ છે। અરવલ્લી પર્વતો પર બનેલો આ કિલ્લો માઉટા તળાવની સામે જ છે। રાજા માનસિંહ દ્વારા 16મી સદીમાં બાંધવામાં આવેલ આ કિલ્લો હિન્દુ અને મોગલ કલાનું નિર્વિવાદ ઉદાહરણ છે। અહીંની ઇમારતોમાં વિશેષ દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, શીશ-મહાલ, સુખ નિવાસ, શિલા માતા મંદિર ખરેખર જોવા યોગ્ય છે। સાંજે લાઇટ અને મ્યુઝિક શો યોજવામાં આવે છે। જો તમે શ્રેષ્ઠ અનુભવ મેળવવા માંગતા હો તો પછી સૂર્યોદય અથવા સૂર્યાસ્ત સમયે આવો। 5 રણથંભોર કિલ્લો। રણથંભોરનું જંગલ ખૂબ પ્રખ્યાત છે, તેની વાર્તાઓ પણ। એ જ જંગલની વચ્ચે બનાવવામાં આવ્યો છે આ કિલ્લો। ભવ્ય, મજબૂત, જિંદાબાદ। આ કિલ્લો ઘણા આક્રમણોનો સામનો કર્યા પછી પણ જોમ સાથે ઊભો થયો છે। તેનો એક ભાગ, જેના પર ખૂબ હુમલો થયો હતો, તે ઘણા પ્રવાસીઓને આકર્ષિત પણ કરે છે। ગણેશ મંદિર, હમીર દરબાર, દૌલા મહલ, જોગી મહેલ, શિવ મંદિર અહીંના આકર્ષક સ્થળો છે। પરંતુ આ સિવાય તમે રણથંભોરના જંગલની મુલાકાત લેવાની યોજના પણ બનાવી શકો છો। 6 કુંભલગઢનો કિલ્લો। કુંભલગઢ એ અરવલ્લી પર્વતો પર બીજો કિલ્લો છે। તેની ઐતિહાસિક કથાઓ માટે આ કદાચ સૌથી વધુ ચર્ચાયો હતો। તે 15મી સદીમાં મહારાજા રાણા કુંભ દ્વારા બનાવવામાં આવ્યો હતો। ચીની દિવાલ પછીની સૌથી લાંબી 36 કિ.મી. ની દિવાલ આ કુંભલગઢ કિલ્લાની છે। આ કિલ્લામાં 300થી વધુ મંદિરો છે। આ ઉપરાંત ભવન, રહેવા માટેના ઘરો, બાવળીઓ, બડા મહેલ અને વિશેષ શિવ મંદિર। આ કિલ્લો તેના મહેમાનોને 7 મોટા દરવાજા સાથે આવકારે છે, જેનાથી તેના આકારમાં વૃદ્ધિનો અંદાજ લગાવી શકાય છે। 7 તારાગઢ કિલ્લો। જો તમારે ચૌહાણ વંશની કથા જોવી હોય તો આ કિલ્લા પર આવો।
તેના ઇતિહાસ માટે પ્રખ્યાત અને બુંદીની શાન તારાગઢ કિલ્લો પ્રવાસીઓની પસંદમાં રહ્યો છે. પાણી બચાવતા જળાશયો અને ટનલને લીધે તમે તે સમયના વિજ્ઞાનની માહિતીનો અંદાજ લગાવી શકો છો. રાની મહેલ અહીંની સૌથી આકર્ષક બિલ્ડિંગ છે. આ ઉપરાંત લક્ષ્મી કોલ, ફૂટા દરવાજા અને ગાગુડીના દરવાજા પણ જોવાલાયક સ્થળો છે. ભીમ બુર્જ અને ગરબા ગુંજન જોવા જરૂર જાઓ. 8. લોહાગઢનો કિલ્લો. ભરતપુરનો લોહાગઢ કિલ્લો એકમાત્ર કિલ્લો છે જે ક્યારેય મુગલોના આક્રમણથી હાર્યો નથી. બ્રિટિશ લોકો આ કિલ્લા ઉપર ક્યારેય પોતાનો અધિકાર જમાવી શક્યા ન હતા. નામ સૂચવે છે તેમ આ કિલ્લો સખત લડ્યો અને કદી હાર માની નથી. તેની રચના, સૂઝબૂછ અને સમજણના સાક્ષી એવા આ કિલ્લામાં ઘણી જગ્યાઓ છે જેની તમારે અહીં આવવા સમયે મુલાકાત લેવી જ જોઈએ. તેમાં મહલ ખાસ, કિશોરી મહેલ અને કોઠી ખાસ પ્રખ્યાત છે. આ સિવાય અહીંના સંગ્રહાલય પણ જુઓ. સંસ્કૃતના જૂના સંગ્રહ અહીંના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે, જે આજે આપના માટે કેટલા કિંમતી શસ્ત્રો છે. જવાહર બુર્જ અને ફતેહ બુર્જ જોયા વિના મુસાફરી થોડી અધૂરી જણાશે. 9. જૂનાગઢનો કિલ્લો. જૂનાગઢના કિલ્લામાં બિકાનેર વાસીઓનું સન્માન રહે છે. આ કિલ્લો તેની સ્થાપત્ય કળા માટે પ્રખ્યાત છે. મહારાજા રાવ બીકાએ તેના નિર્માણનું ઉદ્ઘાટન કર્યું, જે પછી રાજા જયસિંહ અને જહાંગીર દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યું. તે મુગલો અને રાજપૂતો બંને દ્વારા બાંધવામાં આવ્યું હોવાથી બંનેની નિશાનો હજી પણ અહીં હાજર છે અને બ્રિટિશરોની પણ. આ કિલ્લામાં કરણ મહેલ, ચંદ્ર મહેલ અને ગંગા મહેલ ખરેખર જોવા યોગ્ય છે, જેમાં ઘણી ઇમારતો, મંદિરો અને બગીચા શામેલ છે. કરણ આધાર સ્તંભ, ચાંદ સ્તંભ અને ફતેહ સ્તંભ અહીંના સ્થાપત્યનો પરિચય આપે છે. 10. મેહરાનગઢનો કિલ્લો. મેહરાનગઢનો કિલ્લો જોધપુરના પર્વત પર બનાવવામાં આવ્યો છે. રાવ જોધાએ બંધાવેલો આ કિલ્લો જસવંત સિંહે પૂરો કરાવ્યો હતો. આ કિલ્લો ખૂબ જ સુંદર હતો અને કદાચ એટલે જ જયપુર અને બિકાનેર સેના દ્વારા સૌથી વધારે આક્રમણ આ કિલ્લા પર કરવામાં આવ્યું હતું. જય સ્તંભ, ફતેહ સ્તંભ અને લોહ સ્તંભ હજી પણ પુરાવા તરીકે જોવામાં આવે છે. કિલ્લામાં 7 મોટા દરવાજા છે. મોતી મહેલ, ફૂલ મહેલ, શીશ મહેલ, સિલેહખાના અને દૌલતખાના અહીંના મુખ્ય આકર્ષણો છે. અહીં સંગ્રહાલયમાં તે યુગના શસ્ત્રો, ફર્નિચર, પાલકીઓ મળશે, જે તે સમયની શાહી ચમકની જાણ આપે છે. જો તમે જોધપુરને ખૂબ નજીકથી જાણવા માંગતા હો, તો પછી અહીં આવવાની તક જરા પણ છોડશો નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો, અમને કમેન્ટ બોક્સમાં કહો.